શું તમે ઈચ્છો છો કે રિટાયરમેન્ટ પછી તમારે કોઈની સામે હાથ ન ફેલાવવો પડે અને સાથે જ તમારા બેંક એકાઉન્ટમાં 4 કરોડ રૂપિયા હોય? સાંભળવામાં સપનું લાગે છે ને, પરંતુ આ સપનું શક્ય છે એનપીએસ દ્વારા. નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ. આમાં તમે નોકરી દરમિયાન જે રોકાણ કરો છો તેના 80% નિવૃત્તિ વખતે રોકડા મળે છે અને બાકીના 20%માંથી તમને આજીવન માસિક પેન્શન મળે છે. જો તમારે મહિને 50,000 રૂપિયા જેટલું પેન્શન જોઈએ છે તો તમારી પાસે 1 કરોડનું રોકાણ એનપીએસમાં હોવું જોઈએ અને આ માટે તમારું કુલ ફંડ 5 કરોડ રૂપિયા હોવું જોઈએ, જેમાં 4 કરોડ રૂપિયા તમને રોકડા મળી જશે અને 1 કરોડ પેન્શન માટે જમા રહેશે. ચાલો સમજાવું રોકાણનું ગણિત. જો તમારી ઉંમર 25 વર્ષ છે તો દર મહિને માત્ર 15,000 રૂપિયાના રોકાણથી તમે 60 વર્ષની ઉંમરે 5 કરોડનું ફંડ બનાવી શકો છો, અંદાજિત 10% વ્યાજ સાથે. જો 30 વર્ષે શરૂ કરશો તો 24,000 રૂપિયા અને 35 વર્ષે શરૂ કરશો તો 38,000 રૂપિયા તમારા લક્ષ્યને પહોંચી વળવા માટે તમારે ભરવા પડશે. યાદ રાખો, રોકાણ તમે જેટલા વહેલા શરૂ કરશો એટલો જ મોટો ફાયદો કમ્પાઉન્ડિંગનો થશે. તો આજે તમારા નિવૃત્તિનું પ્લાનિંગ શરૂ કરી દો અને આ માહિતી જો ગમી હોય તો મિત્રો અને પરિવારજનોને ખાસ શેર કરો અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.